નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત પરત લાવવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલના રોજ વકફ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે। ભારતની ધ્રુવ કપિલા અને તનિષા ક્વાટ્રોની જોડી એશિયા ચેમ્પિયનશિપ બેડમિન્ટન ટુર્નામેન્ટના મિક્સ ડબલ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી। દિલ્હીમાં વરસાદથી ગરમીથી મળી રાહત, ઘણા વિસ્તારોમાં તાપમાનમાં 5 થી 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો। ભારત અને જાપાન વચ્ચે પ્રવાસન સહકાર પર કાર્યકારી જૂથની ચોથી સંયુક્ત બેઠક। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મધ્યપ્રદેશમાં બદનાવર ઉજ્જૈન રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું। રાજ્યમાં 3 દિવસમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી વધશે। છેલ્લા 24 કલાકમાં કંડલા એરપોર્ટ ખાતે રાજ્યનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું। ઋતુરાજ ગાયકવાડ આઈપીએલમાંથી બહાર થયા બાદ હવે ધોની સીએસકેની કેપ્ટનશિપ સંભાળશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।